નમસ્તે બેટા, મજામાં બધા? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌ દરરોજની માફક રેડી હશો તમારા પુસ્તક સાથે, નોટબુક સાથે અને પેન સાથે. તો આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ નંબર 17 એટલે કે સ્તંભાલેખ, આલેખ અને રેખા આલેખના મદદથી મળતી માહિતીનું વિશ્લેષણ પ્રકરણની જે આપણે ભાગ 1 ની અંદર મહત્વના મુદ્દાની ચર્ચા કરી, સાથે સાથે પ્રશ્ન 6 નો અભ્યાસ પણ કર્યો. આજે આપણે વધુ પ્રશ્નોનો અભ્યાસ કરીશું અને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોનું સરળતાથી સોલ્યુશન કેવી રીતે મેળવવું, આલેખને કેવી રીતે સમજવું, રેખા આલેખને કેવી રીતે સોલ્યુશન કરવું એ આપણે સમજીશું. આપણા ધોરણ 5 ની અંદર પણ સ્માર્ટ ચાર્ટની અંદર આલેખ હોય છે. એ સંદર્ભે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં પણ આલેખ પૂછાઈ શકે છે, એટલે આપણે એને બરાબર સમજવું જરૂરી છે. ઓકે, તો આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે? તો શરૂઆત કરીએ છીએ પ્રશ્ન નંબર 7 થી સમજવાની. ઓકે, પ્રશ્ન નંબર 7 સમજીએ. નીચેનો સ્તંભાલેખ જુદી જુદી ટુકડીઓના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે. તો આપણે સૌથી પહેલા સ્તંભાલેખની માહિતી મેળવીશું. તમે અહીં જોઈ શકો છો એક્સ ધરી પર ટુકડીઓ 1 2 3 4 5 આપેલી છે. સાથે સાથે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. તો ક્યાં સુધી આપેલી છે? મહત્તમ 60 સુધી આપેલી છે. અહીં 40, અહીં 30, અહીં 50, અહીં ફરીવાર 40 અને અહીંયા 60. ઓકે, તો હવે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રશ્ન નંબર 1. કઈ ટુકડીમાંના વિદ્યાર્થીઓની સંખ્યા બીજી કોઈ ટુકડીમાંના વિદ્યાર્થીઓની સંખ્યા કરતો અડધી છે? તો હવે આપણે જોઈએ તો અડધી સંખ્યા કોની? તો એના આપણે ડબલ વિચારીશું તો આપણને ખ્યાલ આવી જશે. જેમ કે ટુકડી 1, તો ટુકડી 1 ને 40 છે, તો એનાથી ડબલ 80 છે? નથી, તો એ કેન્સલ. ટુકડી 2 30, તો 30 ના ડબલ 60 છે? તો હા, 60 આપેલા છે. ટુકડી 5, ટુકડી 5. એ સિવાય આગળ જોઈએ, ટુકડી 3 ની 50 છે, તો 100 આપેલી છે? ના. ટુકડી 4 જોઈએ તો 40, તો એના ડબલ આપેલી છે? ના. અને ટુકડી 5, તો અહીં કઈ ટુકડીમાંના વિદ્યાર્થીઓની સંખ્યા બીજી કોઈ ટુકડીમાંના વિદ્યાર્થીઓની સંખ્યા કરતો અડધી છે? તો કોની અડધી છે? તો ટુકડી નંબર 2 ની અડધી છે. કેમ? કારણ કે એની સંખ્યા 30 છે, જ્યારે સૌથી વધુ 60 છે. ઓકે, તો અહીંયા જવાબ શું આવશે? ટુકડી નંબર 2 એટલે કે વિકલ્પ બી જવાબ આપણે મળશે. ઓકે, પ્રશ્ન નંબર 2 સમજીએ. કઈ બે ટુકડીઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે? તો શેના આધારે આપણે જોઈશું? તો આપણે સૌથી પહેલા આપણો આલેખ જોઈ લઈએ. એની અંદર તમે જોઈ શકો છો અહીંયા 40 40, તો કઈ ટુકડી છે? 1, ટુકડી નંબર 1 અને ટુકડી નંબર 4. તો ટુકડી નંબર 1 અને 4 બે જવાબ શેમાં આપેલા છે? વિકલ્પ એ ની અંદર આપણે જોઈએ 1 અને 4 હોવા જોઈએ, અહીંયા નથી. 1 અને 4 હોવા જોઈએ, જે નથી. 1 અને 4 હોવા જોઈએ, જે નથી. અહીં તમે જોઈ શકો છો ટુકડી નંબર 1 અને ટુકડી 4 આપેલો છે, માટે આપણે વિકલ્પ નંબર ડી સિલેક્ટ કરીશું. ઓકે, નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. પાંચે ટુકડીઓ મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો એનો મતલબ શું થયો? સરવાળો કરવાનો થયો. તમામ વિદ્યાર્થીઓનો સરવાળો કરવાનો થયો. તો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલી કેટલા આપેલા છે? 40. ત્યારબાદ કેટલા આપેલા છે? 30. ત્યાર પછી ટુકડી નંબર 3 માં 50, ટુકડી નંબર 4 માં 40, ટુકડી નંબર 5 માં 60. તો આ બધાનો સરવાળો કરીશું. 0, 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 4 16, 16 ને 6 22. એનો મતલબ કે 220 છોકરાઓ છે. તો 220 જવાબ ક્યાં મળે છે આપણે પ્રશ્ન નંબર 3 ની અંદર? તો વિકલ્પ એ ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન સમજીએ. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ની અંદર તમે જોઈ શકો છો. હવે આપણે એને સમજીએ. નીચેનો સ્તંભાલેખ એક વિશિષ્ટ દિવસનું જુદા જુદા શહેરોનું તાપમાન
સેલ્સિયસમાં દર્શાવે છે. તો આપણે તાપમાન જોઈએ તો તમે જોઈ શકો છો એક્સ ધરી ઉપર શહેરોના નામ આપેલા છે અને વાય ધરી ઉપર તાપમાન સેલ્સિયસમાં આપેલું છે. પંચગિનીનું જોઈએ તો 25 સેલ્સિયસ, પુણેનું જોઈએ તો 30 સેલ્સિયસ આપેલું છે ઉપર. એ જ રીતે ચંદ્રપુર, તો ચંદ્રપુરનું 35 સેલ્સિયસ આપેલું છે. માથેરાન તો એની 25 સેલ્સિયસ આપેલું છે. નાસિક તો 30 સેલ્સિયસ આપેલું છે. ઓકે, તો હવે એના પ્રશ્નો સમજીએ. તો પ્રશ્ન નંબર 1, કયા બે શહેરનું તાપમાન સરખું છે? તો આપણે આલેખ જોયો બેટા, તો આલેખની અંદર આપણે જોઈ શકીએ છીએ તો પંચગિની અને માથેરાન એ બંનેનું સરખું છે. સાથે સાથે આપણે અહીં આલેખમાં સમજીએ તો અહીંયા બે શહેર એવા છે કે જેનું તાપમાન સરખું છે, એક પંચગિની અને બીજું માથેરાન. એ જ રીતે પુણે અને નાસિક. તો આ બંનેમાંથી કયો જવાબ આપેલો છે એ આપણે સમજીએ. તો પંચગિની અને આપણે બીજું શું હતું પંચગિનીની સાથે? માથેરાન. તો અહીં પંચગિની સાથે માથેરાન આપેલું છે, ના, તો કેન્સલ. તો પુણે સાથે નાસિક આપેલું છે, ના, નથી આપ્યું, તો કેન્સલ. માથેરાન સાથે પંચગિની આપેલું છે, તો હા આપેલું છે, તો આ આપણો જવાબ થશે. અને નાસિક સાથે માથેરાન આપેલું છે, જે જવાબ કેન્સલ. એટલે સાચો વિકલ્પ કયો મળશે? આપણે આપણા આલેખની અંદર જોઈશું તો આપણને માથેરાન અને પંચગિની જે આપણે નિશાન દોર્યું છે એ પ્રમાણે મળી જશે, જે તમે અહીં જોઈ શકો છો. જો મેં આ રીતે બંને શહેરોને જોડ્યા છે જેથી આપણને જવાબ સરળતાથી મળી જાય. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2, પંચગિની અને ચંદ્રપુરના તાપમાનમાં કેટલો ફરક છે? अब फरक शब्दનો મતલબ શું થશે? બાદબાકી. ઓકે, તો પંચગિની અને ચંદ્રપુરનું તાપમાન આપણે જોઈશું. તો અહીં જોઈએ પંચગિની ક્યાં આપેલું છે? તો સૌથી પહેલું પંચગિનીનું 25 તાપમાન છે. ઓકે, અને આપણે ચંદ્રપુરનું જોઈએ તો ચંદ્રપુરનું તાપમાન કેટલું છે? ચંદ્રપુરનું 35 તાપમાન છે. તો 35 માંથી 25 જશે તો 10 સેલ્સિયસનો તાપમાનનો ફરક છે. જે જવાબ આપણને પ્રશ્ન નંબર 2 માં ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે. ઓકે, પ્રશ્ન નંબર 9 સમજીએ. નીચેનો સ્તંભાલેખ જુદી જુદી 5 શાળાઓએ એક સ્પર્ધામાં જીતેલા પદકોની સંખ્યા દર્શાવે છે. અહીં તમે આલેખ જોશો તો બેટા તમને ખ્યાલ આવશે. સ્કૂલ નંબર 1, 2, 3, 4, 5. તો આ સ્કૂલોએ જે પદક જીત્યા છે એ પદકોની સંખ્યા. તો સ્કૂલ નંબર 1 એ 4 પદક જીત્યા, સ્કૂલ નંબર 2 3, 3 5, ચોથી સ્કૂલે 4 અને પાંચમી સ્કૂલે 6 પદક જીત્યા. ઓકે, તો હવે આના આધારે પ્રશ્નોના જવાબ આપણે મેળવીએ. કઈ શાળાએ સૌથી ઓછા પદક જીત્યા છે? તો ઓછા એટલે તો સૌથી ઓછા કોના છે? તો શાળા નંબર 2, 3 જ છે. તો જવાબ શું આવશે? વિકલ્પ નંબર બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 2, પાંચેય શાળાઓએ જીતેલા કુલ પદકોની સંખ્યા કેટલી? તો અહીં આપણે શું કરવું પડશે? પાંચેય સ્કૂલોનો સરવાળો કરવો પડશે. તો આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ છીએ, જેમ કે અહીંયા 4, અહીંયા 3, અહીંયા 5, અહીં 4 અને અહીં 6. તો આનો સરવાળો કરીએ. 4 ને 3 7, 7 ને 5 12, 12 ને 4 16, 16 ને 6 22. કેટલા પદક થયા? 22. તો આ 22 પદકોનો જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, કઈ બે શાળાઓમાં જીતેલા પદકોની સંખ્યા સરખી છે? તો સરખી છે, વળી પ્રશ્ન આવ્યો. તો કઈ? તો મેં અગાઉ જે પ્રમાણે વાત કરી તો આ બંને. તો 1 અને આપણે એની સાથે કોને જોઈન્ટ કરી દઈશું? 4 નંબરને. તો 1 અને 4 જવાબ હોવો જોઈએ. તો અહીં આપણે જોઈએ સૌથી પહેલા 1 અને 2 છે માટે કેન્સલ, 2 તો છે જ નહીં. 1 અને 4, તો 1 અને અહીંયા 5 છે એટલે માટે કેન્સલ. તો સી જવાબમાં આપણને મળી જાય છે 1 અને 4 નંબરની શાળાએ સરખા પદક જીત્યા છે. ઓકે,
પ્રશ્ન નંબર 10 સમજીએ. નીચેના સ્તંભાલેખમાં એક વર્ગના વિદ્યાર્થીઓને ગમતી રમત દર્શાવેલ છે. તો અહીં આપણે આલેખને સમજીએ. અહીંયા વિદ્યાર્થીઓની વાય ધરી પર સંખ્યા આપેલી છે, એક્સ ધરી પર રમતના નામ આપેલા છે: કેરમ, ક્રિકેટ, ખોખો, હુતુતુ અને બુદ્ધિબળ. ઓકે, હુતુતુ એટલે કે આપણે સાદી ભાષામાં એને કબડ્ડી પણ કહીએ છીએ. અહીં આલેખ બરાબર સમજીએ તો અહીં એવું કે છે કે 4-4ના તબક્કા આપેલા છે. તો એનો મતલબ કે અહીં 4 અને 8 આ બંનેના વચ્ચે કોણ હશે? તો આ બંનેના 4 છે તો વચ્ચે અહીંયા 6 હશે. અહીંયા વચ્ચે કોણ હશે? 10 હશે. અને અહીંયા વચ્ચે કોણ હશે? 22 હશે. ઓકે, કારણ કે 4-4ના કૂદકા આપેલા છે. તો 4ની વચ્ચે કોણ અડધું? 2. તો 2-2ના ભાગ હોઈ શકે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કેરમ અને બુદ્ધિબળ બંને 4ની અને 8ની વચ્ચે છે, એટલે કે 6. ઓકે, નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 1. કઈ બે ગમતી રમતમાં વિદ્યાર્થીઓની સંખ્યા સરખી છે? તો સરખી છે એટલે કઈ સંખ્યામાં સરખી છે? તો વિદ્યાર્થીઓ જો કેરમમાં પણ 6 સંખ્યા છે અને બુદ્ધિબળમાં પણ 6 છે. તો કેરમ અને બુદ્ધિબળ આ બંનેને આપણે જોઈન્ટ કરી દઈશું. ઓકે, એટલે આપણને જવાબ એકદમ સચોટ મળી જાય. તો કેરમ અને બુદ્ધિબળ જવાબ ક્યાં આપેલો છે? વિકલ્પ નંબર એ ની અંદર આપેલો છે, કેરમ અને બુદ્ધિબળ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. કુલ કેટલા વિદ્યાર્થીઓને ખોખો અને હુતુતુતુ રમવામાં રુચિ છે? એટલે કે બંને રમતો રમવામાં રુચિ છે, ખોખો અને હુતુતુ. તો ખોખોની અંદર કેટલા બાળકો છે? તો આપણે અહીંયા જોઈએ તો ખોખોની અંદર 10 બાળકો અને હુતુતુતુની અંદર 8 બાળકો. તો બંનેના ભેગા કરો એટલે કેટલા થાય? 18. તો 18 જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર પ્રશ્ન નંબર 2 નો વિકલ્પ નંબર ડી, જેમાં 18 જવાબ આપણને મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 સમજીએ. બધા વિદ્યાર્થીઓને કઈ રમત વધારે ગમે છે? એટલે કે બધા વિદ્યાર્થીઓ પૈકી કઈ રમત વધારે ગમે છે? તો સૌથી વધુ રમત કયા છોકરાઓ રમે છે? તો આપણે આપણા આલેખ ઉપરથી કહી શકીએ કે જેનો સ્તંભ સૌથી લાંબો એની રમતની અંદર રસ ધરાવતા બાળકોની સંખ્યા વધુ. તો કોણ છે ભાઈ? ક્રિકેટ, જેની અંદર 22 બાળકો રુચિ ધરાવે છે, એમને ગમે છે. તો ક્રિકેટ જવાબ ક્યાં આપેલો છે? વિકલ્પ નંબર સી ની અંદર આપેલો છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 11 જોઈએ. નીચેના રેખા આલેખ, અત્યાર સુધી આપણે સ્તંભ આલેખ ભણ્યા, હવે રેખા આલેખ. તો તમે અહીં બરાબર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે. એક બસે જુદા જુદા સમયમાં કાપેલું અંતર આપેલું છે. તો અહીં તમે જોઈ શકો છો, અહીં હું ધીરે ધીરે લાઈન જો દોરું તો એમ કહેવાય કે આ ટપકું અહીં છે આની સાથે, તો આની સાથે પણ છે, આની સાથે અહીં જોઈન્ટ કરી શકાય. એ જ રીતે આ બંનેને અહીં જોઈન્ટ કરી શકાય. રાઈટ, તમે અહીંયા જોઈ શકો છો. એ જ રીતે આને અહીં જોઈન્ટ કરી શકાય. આ જ રીતે આને પણ અહીં જોઈન્ટ કરી શકાય. ઓકે, તો આ જે જોઈન્ટ કરી શકીએ છીએ, કેમ? તો આના આધારે આપણને સરળતાથી આપણે અંદાજ મેળવી શકીએ. મેં અહીંયા જે પેન્સિલથી લાઈન દોરી છે એ તમારે સ્કેલથી એટલે કે માપ પટ્ટીથીનો ઉપયોગ કરવાનો. તો અહીં જુઓ, જુદા જુદા સમય કાપેલું અંતર. તો અહીં સવારે 7 વાગે તો કેટલું અંતર કાપ્યું ભાઈ? કોઈ અંતર કાપ્યું નથી, 0 કિલોમીટર. 8 વાગે 1 કલાક પછી 100 કિલોમીટર અંતર કાપ્યું. 9 વાગે એટલે કે 7 થી 9 એટલે કે 2 કલાકમાં એને 150 કિલોમીટર, એટલે કે આ બંને વચ્ચે માત્ર 50 કિલોમીટર, 1 કલાકમાં 50 કિલોમીટર. એ જ રીતે 10 વાગે તમે જોશો તો કેટલા કુલ કિલોમીટર થાય છે ભાઈ? અંદાજે અહીંયા 250. એનો મતલબ કે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી લઈ 250 કિલોમીટર અંતર કાપ્યું. એ જ રીતે 10 વાગ્યાથી 10:30 એટલે કે 10:30 કલાકે એ પણ 250. એનો મતલબ કે ગાડી ફરી નથી, રિસેસનો સમય હોવો જોઈએ અથવા ગાડી ક્યાંક ઊભી રહેલી હોવી જોઈએ. 11:30 કલાકે જોઈએ તો અહીંથી આ માડી લાઈન કરીએ તો બીજા 50 કિલોમીટર વધ્યા.
એટલે કે 300 કિલોમીટર અંતર કાપ્યું છે. એ જ રીતે અહીં ફરીવાર 12 અને 30 જોઈએ તો 350 કિલોમીટર અંતર કાપેલું આપણને જોવા મળે છે. આલેખ આપણે સમજી જઈએ તો પ્રશ્નોના જવાબ આપણે સરળતાથી આપી શકીએ. ઓકે, નેક્સ્ટ આપણે આલેખના પ્રશ્નોના જવાબ આપણે સમજીએ. ચાલો, તો પ્રશ્ન નંબર 1, બસ થોડો સમય ઊભી રહી હતી તે કયો સમય દર્શાવેલ છે? તો આપણે જે સમયની અંદર અંતર બિલકુલ કપાયું ન હોય એટલે કે અંતર સ્થિર હોય તો એવો સમય કયો? તો આલેખમાં તમે જોઈ શકો છો અહીં કોઈ અંતર કપાયું નથી, અંતરની વધઘટ થઈ નથી. તો એ સમય કયો હતો? તો 10 વાગ્યાથી 10:30. તો આપણને એનો જવાબ મળે છે. તો ક્યાં મળે છે? વિકલ્પ નંબર 10 થી 10:30 ક્યાં દર્શાવેલો છે? તો વિકલ્પ નંબર બી ની અંદર આપણને જવાબ મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 સમજીએ. 9 AM એટલે કે 9 વાગ્યાથી 11:30 AM સુધી ના સમયમાં બસે કેટલું અંતર કાપ્યું? કેટલું અંતર કાપ્યું 9 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી? તો આપણે એને અહીં આલેખ દ્વારા સમજીશું. તો સૌથી પહેલું 11:30 વાગ્યાનો સમય આપણે લઈએ તો કેટલું અંતર કાપેલું છે 11:30? તો અહીં તમે જોઈ શકો છો 11:30 વાગે અહીં પોઈન્ટ આપેલો છે એટલે કે 300 કિલોમીટર. ઓકે, 300 કિલોમીટર અંતર કાપ્યું છે. પરંતુ આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? 9 વાગ્યાથી. તો 9 વાગે કેટલે વાગે બસ હતી? તો 150 કિલોમીટર. તો આ 300 માંથી 150 બાદ કરો તો એનો મતલબ કે 150 વત્તા 150 એટલે કે 300. એને 150 કિલોમીટર અંતર કાપ્યું હશે એવો આપણને જવાબ મળી જાય છે. એટલે કે બાદબાકી કરવાની. તો 150 જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 સમજીએ. તમે પ્રશ્ન નંબર 12 ની અંદર તમે આઈ પણ આપણને રેખા આલેખ જોવા મળે છે. તો શું લખેલું છે વાંચીએ અને સમજીએ. નીચેના આલેખમાં એક કંપનીને 2015 થી 2020 સુધીના સમયમાં થયેલો નફો કરોડમાં આપેલ છે. જુઓ, નફો આપેલો છે તો સમજીએ આપણે. તો 2015માં 2016 2017 2018 2019 અને 2020 હવે કરોડમાં આપેલો છે. તો અહીં પણ બેટા આપણે જ્યારે રેખા આલેખ હોય ત્યારે એને એક લાઈન અંદાજે દોરી દઈએ. તો અહીં કેટલો નફો હશે? 40 કરોડ. અહીંયા પોઈન્ટ થી આગળ જોઈએ તો અહીં તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચ આવે છે. વચ્ચે વચ્ચનો તફાવત કેટલો છે? 50 થી 60 એ 10 નો. તો વચ્ચે શું હશે? 55. વચ્ચે શું હશે? 55. એ જ રીતે અહીં જોઈએ તો અહીં પણ વચ્ચે વચ્ચ આવે છે. તો આનો મતલબ અહીં કેટલો હશે? 45. ઓકે, એ જ રીતે અહીં જોઈએ તો અહીંથી આપણે શરૂઆત કરીએ. બિલકુલ તમે સ્કેલ મૂકશો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીં બી વચ્ચે વચ્ચ આવે છે તો 70 અને 60 ની વચ્ચે શું હશે? 65. ઓકે, આલેખ આવો આવે ત્યારે આપણે સ્કેલનો ઉપયોગ કરવાનો, ખાસ યાદ રાખવાનું. અહીં જુઓ, અહીં મળી જાય છે 70. તો 70 ના 70. તો અહીં કેટલું છે? તો અહીં આપણે જોઈએ તો એ આપણને અહીંયા 60 મળી જાય છે. ઓકે, આ રીતે આપણને મળી ગયું. આપણે સ્કેલનો ઉપયોગ કરીશું એટલે આપણને સરળતાથી સીધે સીધું મળી જશે. તો અહીં રેખા આલેખની અંદર સૌથી પહેલો પ્રશ્ન, કયા વર્ષમાં નફો ઘટ્યો છે? એટલે કે ઘટ્યો છે, ઘટાડો થયો છે, ગ્રાફ નીચે આવે છે. તો ભાઈ અહીં તમે આલેખમાં જોશો તો તમને ખ્યાલ આવશે. અહીં ઉપર છે, અહીં નીચે આવ્યું, એનો મતલબ કે 17માં નફો ઘટ્યો. એ જ રીતે અહીં પણ ઉપર છે, નીચે આવ્યો આલેખ તો 2020માં નફો ઘટ્યો. એનો મતલબ કે 2017 અને 2020 એની અંદર નફો ઘટ્યો. 2017 અને 2020 આ બંને વર્ષમાં નફો ઘટ્યો છે. તો એવો જવાબ આપણને ક્યાં મળે છે? 2017 અને 2020. તો અહીં નથી, અહીં નથી, 17 અને 20 આપણને મળી ગયો. વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ થશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 2 સમજીએ. પ્રશ્ન નંબર 2 ની અંદર 2016
અને 2018 વર્ષમાં કુલ કેટલો નફો થયો. એનો મતલબ કે આ બંને વર્ષોનો સરવાળો કરવાનો થાય 2016 અને 2018. તો 2016માં કેટલો નફો થયેલો છે ભાઈ, અહીં તમે જોઈ શકો છો આપણે વચ્ચે, તો એનો આપણે ગણ્યો તો 55. ઓકે, 55 કરોડ નફો થયેલો છે. એ જ રીતે 2018 ની અંદર 2018 એટલે કે અહીં, તો અહીંયા કેટલો છે 65, તો 65 કરોડ ગણીએ તો શૂન્ય, બંનેનો સરવાળો વધી આવી 1 એટલે કે 5 ને 6, 120 કરોડ નફો થયો. 120 કરોડ નફો આપણને જવાબ ક્યાં મળે છે, તો વિકલ્પ નંબર સી ની અંદર તમે જોઈ શકો છો. ઓકે, પ્રશ્ન નંબર 13 સમજીએ. એક શાળાના ધોરણ 6 ના 5 વર્ગોમાંથી સરાસરી ગુણ 35% કરતો ઓછા ગુણ મેળવનાર વર્ગ અભ્યાસ ન કરનાર વિદ્યાર્થીઓનો વર્ગ છે એમ માની લો. એટલે કે જેને 35% કરતા ઓછા ગુણ આવ્યા છે એ અભ્યાસ ન કરતા હોય એવો વર્ગ છે એમ માની લેવાનો. આપેલ આકૃતિમાં આવા કેટલા વર્ગો છે, એટલે આપણે શું શોધવાનું છે, 35% કરતો ઓછા. ઓકે, તો આલેખ જોઈએ. આપણે અગાઉ પણ સમજી ચૂક્યા એ પ્રમાણે અહીં બરાબર ધ્યાનથી જોઈશું. અહીં જે બંને વચ્ચેનો જે સંખ્યાનો તફાવત આપેલો છે એ 10નો તબક્કો છે, એટલે કે બંને વચ્ચે કેટલા હશે 10 10, એટલે કે અડધા કેટલા થાય 5 ગણવાના. તો અહીં તમે જુઓ, સૌથી પહેલા આ આલેખની સામે લીટી દોરશો તો એનો મતલબ કે અહીંયા કેટલા છે 45%. તો અ વર્ગ આવશે નહીં, કારણ કે આપણે કેવો વર્ગ જોવાનો છે 35% કરતો ઓછા. બ વર્ગને કેટલા છે, તો અહીંયા લાઈન દોરશો તો 40%, તો બ વર્ગ પણ આવશે નહીં. એ રીતે ક જોઈએ તો ક ની અંદર ઓછા છે 25%નો વર્ગ છે. કેટલાનો વર્ગ છે 25%નો, તો ક આવશે. ડ જોઈએ તો ડ ની અંદર પણ 30% છે, એટલે કે એ પણ 35% કરતો ઓછો છે, એટલે કે ડ પણ આવશે. અને ઈ જોઈએ તો ઈ અહીં 40%ની સમકક્ષ છે, એટલે કે એ પણ આવશે નહીં. તો કયો વર્ગ આવશે, તમે અહીં પ્રશ્ન નંબર 13 નો માત્ર એક જ પ્રશ્ન આપેલો છે. પરીક્ષાની પેટર્ન અહીં આપેલી છે, પરીક્ષામાં પણ આવો આલેખ કદાચ એક જ પ્રશ્ન પૂછાઈ શકે. તો આપણો જવાબ છે ક અને ડ. તો ક અને ડ ક્યાં છે, વિકલ્પ નંબર બી ની અંદર છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14. તો અહીં આલેખ પરથી સૌથી અધિક સાક્ષરોની સંખ્યાવાળા અને સૌથી ઓછા સાક્ષરોની સંખ્યાવાળા ગામમાં ના સેકન્ડે સાક્ષરોની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો છે તે શોધો. તો સૌથી વધુ અને સૌથી ઓછા એવા સાક્ષરોની સંખ્યા આપણે શોધવાની છે. તો એવા સાક્ષરોની સંખ્યા આપણે શોધીશું. ઓકે, તો સૌથી પહેલા એના માટે આપણે શું જોઈશું, આલેખ. તો આલેખની અંદર જે સૌથી વધુ અને સૌથી ઓછું હોય એનો તફાવત આપણે જોવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો આલેખમાં જે સૌથી લાંબો હોય એનું માપ, એની સંખ્યા વધુ હશે. અહીં નીચે ગામના નામ આપેલા છે અને ઉપર અહીંયા સંખ્યાનું પ્રમાણ આપેલું છે. તો સૌથી લાંબો આલેખ કયો દેખાય છે, છેલ્લો ઈ, કે જેનું પ્રમાણ અહીં 70 અને 80 ની વચ્ચે છે. એનો મતલબ કે અહીંયા કેટલા હશે 75. કેટલા હશે 75. તો સૌથી ઓછું કોણ, તો સૌથી ઓછું અહીં તમે નાનો આલેખ દેખાય છે સૌથી, તો બંને વચ્ચે કેટલો તફાવત હશે 25. બંને વચ્ચે 20 અને 30 એની વચ્ચે, એટલે કે 25. તો બંનેનો તફાવત અહીં શોધીએ, 75 ઓછા 25, તો બંનેનો તફાવત કેટલો થશે 50. જવાબ મળી ગયો. ક્યાં મળે છે, તો વિકલ્પ નંબર એ ની અંદર મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન, પ્રશ્ન નંબર 15. નીચે આપેલા આલેખ દ્વારા જણાવો કે કેટલા બાળકોએ 15 થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. કેટલા બાળકોએ 15 થી વધુ ગુણ પ્રાપ્ત કર્યા છે. સૌથી પહેલા આલેખને સમજીએ. તો અહીં તમે જોઈ શકો છો નીચે 6 થી 10 ગુણ અહીંયા ગુણ આપેલા છે, એટલે કે 6 થી 10 ગુણ, 11 થી 15 ગુણ, 16 થી 20 અને 21 થી 25 અને 26 થી 30. આપણે શું શોધવાનું છે, 15 થી વધુ ગુણ. તો 15 થી વધુ ગુણ મેળવનાર એટલે કે 1 2 અને 3 આલેખની સંખ્યા, સ્તંભની સંખ્યા. તો આની સંખ્યા કેટલી છે 7, આની સંખ્યા કેટલી છે
4. આની સંખ્યા કેટલી છે? 2. તો 7 ને 4 11 ને 2 13. જવાબ મળી ગયો. કયો છે આપણો વિકલ્પ 13 નંબરનો? તો વિકલ્પ નંબર સી આપણને મળે છે. ઓકે, હવે પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓનો આપણે અભ્યાસ કરીશું. તો એમાં પ્રશ્ન નંબર 1 જે 2009માં પૂછાયેલો છે, તમે બરાબર ધ્યાનથી વાંચશો એટલે સમજણ પડી જશે. નીચે દર્શાવેલ સ્તંભાલેખ એટલે કે બાર ગ્રાફ એક કુટુંબનો ખર્ચ દર્શાવે છે. તો તે કુટુંબનો ખર્ચ કેટલો હશે? કુટુંબનો ખર્ચ કેટલો હશે? કેટલો ખર્ચ એટલે કે કુલ ખર્ચની વાત છે. તો અહીં તમે આલેખને આપણે સમજીએ અને એનો મતલબ કે તમામ ખર્ચાઓનો સરવાળો કરવાનો થશે. તો આપણે સમજીએ. સૌથી પહેલા અહીં ઉપરનો થી જોઈએ તો સૌથી પહેલા 2000. તો અહીંયા આપણે બાજુમાં લખીએ 2000 રૂપિયા. ચલો પછી 500 રૂપિયા. તો 500 રૂપિયા અન્નના. ત્યારબાદ ત્રીજા નંબરનો આલેખ અહીંયા કપડાનો એટલે કે 1000 રૂપિયા. તો અહીંયા 1000 રૂપિયા લખીએ આપણે. એ જ રીતે ચોથા નંબરનો ભોજન ખર્ચ એ 2500. તો 2500 લખીએ. અને છેલ્લો ભાડાનો ખર્ચ તો 1500. બધાનો આપણે સરવાળો કરીશું. તો 0 0 5 ને 5 10 ને 5 15 નો 5 વધી આવી 1 3 3 ને 1 4 4 ને 2 6 6 ને 1 7. તો 7500. તો 7500 ખર્ચ ક્યાં છે? તો અહીં વિકલ્પ બી ની અંદર જવાબ મળી જાય છે. ઓકે, છે ને એકદમ સહેલું. એ જ રીતે પ્રશ્ન નંબર 2 ને સમજીએ આપણે. તો પ્રશ્ન નંબર 2 શું કહે છે? તો એનું પહેલા વાંચન કરીએ અને સમજીએ. નીચે આપેલ સ્તંભાલેખ એક વિદ્યાર્થીના વિભિન્ન વિષયોમાં પ્રાપ્ત અંક દર્શાવે છે. વિભિન્ન વિષયો, એક જ વિદ્યાર્થીના વિષયો જુદા જુદા, તેને બધા જ વિષયોમાં કુલ કેટલા અંક પ્રાપ્ત થાય? બધા જ વિષયો એટલે બધાનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. 2016માં પૂછાયેલો દાખલો અહીં જોઈ શકો છો. અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન. તો આ બધાનો સરવાળો કરીએ તો 50 માર્ક. તો સૌથી પહેલા આપણે માર્કના આધારે અહીં આપણે સરવાળો કરીશું. તો અંગ્રેજીમાં કેટલા માર્ક આવ્યા? 20 માર્ક. તો અહીં આપણે લખીશું 20 માર્ક. હિન્દીમાં કેટલા માર્ક આવ્યા છે? 30 માર્ક. તો 30 માર્ક. ગણિતમાં કેટલા છે? 50. એ જ રીતે વિજ્ઞાનમાં કેટલા છે? 40, જે આપણને અહીં જોવા મળી રહે છે. સામાજિક વિજ્ઞાનમાં કેટલા છે? તો 30. તો આ બધાનો સરવાળો 0 20 ને એટલે કે 2 ને 1 3. અહીંયા 2 અને 3 બંને ભેગા કરી તો 5. 5 ને 5 10. 10 ને 4 14. 14 ને 3 17. 170 માર્ક. ટોટલ એના કેટલા માર્ક થાય છે? 170 માર્ક આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર બી ની અંદર જવાબ મળી જાય છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 સમજીએ. 2018માં પૂછાયેલો અધૂરો રેખાલેખ કોઈ વર્ષની સમ્યક્તાની પહેલા 5 મહિનાની બચત દર્શાવે છે. એટલે કે કોઈ એક વર્ષના 5 મહિનાની બચત દર્શાવે છે. તેણે 5 મહિનામાં કુલ 950 રૂપિયાની બચત કરી છે. આ બરાબર યાદ રાખવાનું, 950 રૂપિયા બચત કરી છે. ફેબ્રુઆરી તથા માર્ચમાં બચતની રકમ સરખી છે. ફેબ્રુઆરી બચતની સરખી છે. તો તેણે ફેબ્રુઆરીમાં કેટલી બચત કરી? 2018માં પૂછાયેલો દાખલો. તમે સૌથી પહેલા આલેખને આપણે સમજીએ દર વખતની જેમ. તો અહીં તમે બરાબર ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે અહીંયા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે, એમાં ફેબ્રુઆરી અને માર્ચની અંદર આપેલા નથી સ્તંભ. તો સૌથી પહેલા આપણે એમ કહીએ તો એમણે કયા કયા મહિનામાં કેટલી બચત કરી હશે? તો અહીં જાન્યુઆરી મહિનાનો જે પહેલો 12 છે એની અંદર 160 અને 200 બંને વચ્ચે કેટલો તફાવત છે? 40. તો બંનેના વચ્ચે કેટલું હશે? તો 20 20. તો 160 અને 20 કેટલા થશે? 180. તો એનો મતલબ 180 રૂપિયા અહીં બચત કરી છે. ઓકે, એ જ રીતે મેની અંદર પણ સમકક્ષ છે. તો મેની અંદર પણ 180 રૂપિયા બચત કરી હશે. ઓકે, એ જ રીતે એપ્રિલની અંદર જોઈએ તો 80 અને 120 ની વચ્ચે છે. તો એનો મતલબ કે અહીંયા 100 હશે. તો અને 100 રૂપિયાની બચત કરી હશે. હવે આપણે શું કરવાનું? આ 3 મહિનાની બચતનો સરવાળો 950 માંથી બાદ કરીએ એટલે આ 2 મહિનાની બચત આપણને મળી જશે.
તો આપણે સરવાળો કરીએ તો અહીં તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા આપણે 180 અને બીજા 180 અને 100 એટલે કે 18 દુ 36, 36 અને 46, 460 રૂપિયા આપણને મળે છે બચત. પરંતુ આ બચત કેટલા મહિનાની? તો 3 મહિનાની. પરંતુ કુલ બચત કેટલી હતી? 950. તો 950 માંથી 460 બાદ કરી દઈએ એટલે આપણને 2 મહિનાની બચત મળી જશે. ઓકે, શૂન્ય. અહીં 8 વધશે, 10 કો લઈશું એટલે કે 10, 15 માંથી 6 જશે એટલે કે 9, 15 માંથી 6 જશે એટલે 9 અને 8 માંથી 4 જશે એટલે કે 4. ઓકે, 490 રૂપિયા 2 મહિનાની બચત મળી. પરંતુ આ 2 મહિનાની બચતના આપણે તો બચત ઉપર લખેલું છે કે ફેબ્રુઆરી તથા માર્ચમાં બચતની રકમ સરખી છે. તો આ જે 490 આવ્યા એને આપણે 2 વડે ભાગ કરીશું, એના 2 ભાગ પાડીશું એટલે કે 490 ભાગ્યા 2. તો 2 દુ 4, 0 ઉપરથી ઉતારીશું 9 એટલે કે 2 ચોક 8, 1 વધશે ઉપરથી ઉતારીશું 0, 2 પંચા 10. ઓકે, તો આપણને કેટલો મળ્યો જવાબ? 245. 245 જવાબ આપણને ક્યાં મળે છે? વિકલ્પ નંબર એ ની અંદર મળે છે. ઓકે, તો બેટા આજે આપણે પ્રકરણ નંબર 17 ની અંદર બાકીના પ્રશ્નો એટલે કે ગઈકાલ જે પ્રશ્ન નંબર 6 સુધી અભ્યાસ કર્યો હતો અને બાકીના પ્રશ્ન નંબર 7 થી આજે આપણે અભ્યાસ કર્યો અને અહીં આપણે પૂર્ણ પ્રશ્ન સ્વાધ્યાયના કર્યા એટલે કે પ્રશ્ન ટોટલ 15 પ્રશ્નો સ્વાધ્યાયના અને 3 પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા, એમ કુલ 18 પ્રશ્નોનો અભ્યાસ કર્યો બંને ભાગમાં થઈ. આશા રાખું છું કે આપ સૌને સ્તંભ આલેખની અંદર અને રેખા આલેખની અંદર બરાબર સમજણ પડી ગઈ હશે. દરેકને વિડીયો ગમ્યો પણ હશે. વિડીયો ગમ્યો હશે એટલે તમે લાઈક પણ કર્યો હશે અને વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં પણ લખ્યો હશે. ઓકે, તો અહીં આપણે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની નવનીત પ્રકાશનની બુકના તમામ સ્વાધ્યાયના પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા છે. ઓકે, ટોટલ 17 પ્રકરણ હતા, એ 17 પ્રકરણના આપણે અહીંયા પૂર્ણ કર્યા છે અને હવે તમારે પ્રેક્ટિસ માટે બાકીના તમામ વિડીયો જોવાના રહેશે. ઓકે, તો અહીં આપણે અભ્યાસક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે ફરી એકવાર આપ સૌ બરાબર મહેનત કરશો. ગણિત વાંચવાથી કે જોવાથી આવડતું નથી, ગણિત ગણવાથી આવડે છે. ઓકે, તો તમે દરેક જણ તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો નોટબુકમાં નોંધ કરજો અને એને બરાબર સમજી લેજો. વિડીયોઝ તમારા મિત્રો વચ્ચે શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા ભાગની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો.